નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વિભાજન વિશે થોડી માહિતી શેર કરીશું. હિન્દુ કાયદા મુજબ વિભાજન એટલે દરજ્જાનું વિભાજન અને સંપત્તિનું વિભાજન. આજે આપણે વિભાજનમાં સંપત્તિના વિભાજનની માહિતી મેળવીશું. સહમાલિકો વચ્ચે મિલકતને કાયદેસર રીતે વહેંચણીની પ્રક્રિયા એટલે આ છે વિભાજન. વિભાજન વિવિધ રીતે અસ્તિત્વમાં આવે છે. પહેલું વિભાજન છે પરસ્પરની સહમતિથી. હવે જે કોઈ સ્થાવર મિલકત અથવા જંગલ મિલકતના સહમાલિકો હોય, એટલે કોઈ પણ મિલકતના બંને ભાગીદારો હોય, દાખલા તરીકે કોઈ જમીન વારસાગત હોય અને વારસાગત એમના ભાગલા પાડવા પડ્યા હોય, ત્યારે એકબીજાની સહમતિથી પણ આ ભાગલા પડી શકે છે, એટલે કે વિભાજન થઈ શકે છે. હા, પણ વિભાજન કર્યા પછી, આ સહમતિથી વિભાજન કર્યા પછી તેનું રજીસ્ટ્રેશન કરાવવું એ તમારા માટે હિતાવહ છે. રજીસ્ટ્રેશન કરાવો તો પાછળથી ભૂતકાળમાં ભવિષ્યકાળમાં તમારે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ત્યાર પછી જો પરસ્પર સંમતિથી વિભાજન શક્ય ન હોય તો પછી તમારે કોઈ વિવાદ થઈ જાય તો એ કેસ ક્યાં જાય? કોર્ટમાં. તો કોર્ટ દ્વારા પણ વિભાજન થઈ શકે. આ નંબર 2 છે. હવે જો કોઈ સંપત્તિમાં મતભેદ હોય, દાખલા તરીકે 3 વીઘા જમીન હોય, પરંતુ એમાં 1 વીઘો બહુ સરસ મજાનો ફળદ્રુપ હોય અને 2 વીઘા થોડું ઓછું ઉત્પાદન આપતો હોય, તો બંને ભાઈઓને એ વીઘો લેવાની ઈચ્છા હોય, તો આ એક પ્રકારનો વિવાદ થઈ જાય. અથવા કોઈ ખેતરના ક્ષેત્રફળની દ્રષ્ટિએ થોડો ગુંઠા ફેર હોય, કોઈનો ગુંઠો વધુ હોય અને કોઈનો ગુંઠો ઓછો હોય. હવે એમાં થોડો પણ ગુંઠા ફેર હોય તો પણ એમાં મનમાં શું થઈ જાય છે? એક થોડી શંકા કુશંકા પેદા છે. આના કારણે મતભેદો થતા હોય છે. તો કોર્ટ દ્વારા એ મતભેદો તમે ઉકેલી શકો છો. હવે કઈ કોર્ટમાં દાવો કરવો? તો જો સંપત્તિના વિભાજનમાં સિવિલ કોર્ટમાં આનો દાવો કરવાનો રહે છે. સંપત્તિના વિભાજન જો તમારો પ્રશ્ન હોય, વિવાદ હોય, તો તમે સિવિલ કોર્ટમાં એનો દાવો કરી શકો. હવે કુટુંબની સમજૂતીથી હવે સમજી લો કે 2 થી 3 ભાઈઓ હોય અને 5-6 વીઘા જમીન હોય, 6 વીઘા જમીન 2 ભાઈઓ હોય, તમે બંને વચ્ચે 3-3 વીઘા હોય, તો ભાઈ કે ભાઈ તમે મોટા ભાઈ તમે આ લેજો, નાનો ભાઈ કે હું આ રહીશ. તો આ છે કુટુંબની સહમતિથી વિભાજન. હવે વિભાજન કુટુંબની સહમતિ હોય, કુટુંબના સભ્યની જો સહમતિ હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી. પરંતુ લેખિત આજે આ વિભાજન કર્યું એની લેખિત તમારે બાંયધરી મેળવવા માટે એટલે લેખિત દસ્તાવેજ કરી લેવો સૌથી સારો. અને આ દસ્તાવેજ કર્યા પછી તેનું સબ રજિસ્ટર ઓફિસમાં જે તમારા ભાગમાં જે મિલકત આવે એનું રજિસ્ટ્રેશન કરાવવું પણ એ તમારા માટે ખૂબ જ હિતાવહ છે. તે પાછળથી કોઈ ભાઈઓમાં કોઈ પ્રશ્ન રહે, સંપત્તિની વહેંચણીમાં કોઈ પ્રશ્ન ના રહે. હવે કઈ સંપત્તિનું વિભાજન થઈ શકે અને કઈ સંપત્તિનું વિભાજન થતું નથી? તો વડીલો પાર્જિત જે જમીનો હોય, તો વારસાગત જે જમીનો મળી હોય એનું ભાઈઓની વચ્ચે અથવા હિત ધરાવનાર પક્ષકારો વચ્ચે, હિત ધરાવનાર કહું છું, એના વચ્ચે વિભાજન થઈ શકે છે. સહમાલિકની જમીન હોય, મકાન, ભાગીદારી પેઢી અથવા કોઈ ભાગીદારો હોય, 500 ભાગીદારો હોય અને એમને કોઈ મિલકત ખરીદવું હોય તો તેમના વચ્ચે પણ આવી મિલકતનું સંપત્તિનું વિભાજન થઈ શકે છે. હવે કઈ સંપત્તિનું વિભાજન માટે જવાબદાર નથી? કઈ સંપત્તિનું વિભાજન થઈ શકતું નથી? એક તો દાખલા તરીકે સ્વપાર્જિત હોય, દાખલા તરીકે કોઈ ડોક્ટર બન્યા હોય ભણી ગણીને અને એને કોઈ મિલકત ખરીદી હોય તો એ એની પોતાની મિલકત ગણાય છે, એ વડીલો પાર્જિત મિલકત ગણાતી નથી, તો એનું વિભાજન થતું નથી. સ્વપાર્જિત મિલકત હોય અથવા ધાર્મિક ટ્રસ્ટ હોય અથવા સખાવતી સંસ્થા હોય અથવા દેવસ્થાન હેઠળ જે જમીન જે ટ્રસ્ટ દ્વારા ધારણ કરેલી હોય, એનો ટ્રસ્ટનો ધારણ એટલે ટ્રસ્ટનો જે સંચાલન કરતા છે એ જમીન કે એની તબદીલ કરી શકતો નથી, એ વેચી શકતો નથી કે એનું વિભાજન પણ થઈ શકતું નથી, કારણ કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉત્તરોત્તર બદલાતા રહે છે. એટલે એની માલિકીની જમીન છે એની એ ટ્રસ્ટે ધારણ કરેલી છે, એટલે એ જમીનનું પણ વિભાજન થવા માટે જવાબદાર નથી. સરકારી જમીન હોય, સરકારી શરતવાળી જમીન હોય, દાખલા તરીકે અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન હોય, અથવા આઝાદી પછી જ્યારે જે ખેડૂતો ખેતમજૂરો હતા તેમને સરકારે જમીન વાવવા આપી હોય, એવી આવી જમીનોનું પણ વિભાજન થતું નથી. હવે નવી શરતની જમીન હોય એનું પણ વિભાજન શક્ય નથી. ખાસ ગણોત ધારા અંતર્ગત જે જમીન ધારણ કરેલી હોય તેનું પણ વિભાજન થતું નથી. અને આવી જમીનનું જો વિભાજન કરવું હોય તો એમાંથી પ્રક્રિયામાંથી પસાર થવું પડે, એમાંથી કલેક્ટર જોડે જવું પડે, કલેક્ટરની પરવાનગી લેવી પડે. મૂળ માલિકને ગણોત ધારાની આવી જે જમીનો છે તે ઇનામી જમીનો હોય, દાખલા તરીકે આપણે ત્યાં રજવાડા હતા અને રજવાડા કોઈ ચાકરિયાતને કોઈ સારું કામ કર્યું હોય ને રાજા એમ કહે કે જાઓ 500 ભાદર તમારું, તો આ બધી જમીન જે છે ઇનામી જમીન જે છે, આનું પણ વિભાજન થતું નથી. આના ખરેખર તો એના માલિક રજવાડા પછી કોણ થઈ જાય છે? સરકાર. સમજી લો. એટલે આવી સંપત્તિનું પણ વિભાજન માટે જવાબદાર નથી. હવે કાયદાકીય રીતે પ્રતિબંધિત હોય તે રીતે, દાખલા તરીકે કોઈ જમીન જે છે કોઈ
જે ખેત મજૂરો હોય આપણે 1948નો જે ઘણો ધારો અસ્તિત્વમાં આવ્યો એમાં ખબર છે કે ભાઈ કે કાયદેસર જે જમીન કબજો અને ભોગવટો ધરાવતા હોય ખેતર ખેડતા હોય તેવા ખેત મજૂરોને એ જમીન જે છે ને એમને ખરીદ કિંમતે એટલે નોર્મલ કિંમતે એમને ખરીદી છે એ પ્રમાણે ઘણો ધારાની જોગવાઈ મુજબ આપવામાં આવ્યું. પરંતુ આવી જમીનો જે છે એ સરકારી શરતો આધીન છે એટલે એ જમીનો તબદીલ થતી નથી અથવા એનું વિભાજન થઈ શકતું નથી. ઓકે મિત્રો, તો આ હતું આપણું એક સરસ ઉપયોગી માહિતી ઘણા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો. જય જવાન જય કિસાન. નરેશ મકવાણા 1983 ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.